જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 5મો ભાગ 1 ગરીબી। આજે આપણે નવું પ્રકરણ ગરીબી વિશે થોડીક અભ્યાસ કરીશું। ગરીબ કોને કહેવાય? ભારતમાં બેકારી, બેરોજગારી, ગરીબી આ બધું આપણે ભણવાનું છે અભ્યાસક્રમમાં। તો ગરીબ છે એ બે પ્રકારમાં આપણે જોઈએ તો જ આપણને સાચો ખ્યાલ આવે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી। એ પહેલાં આપણે આ પાઠમાં શું ભણવાનું છે એ થોડુંક જોઈ લઈએ કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। જે આપણું અર્થતંત્ર છે ભારત દેશનું કે ગમે તે દેશનું હોય કે આખા વિશ્વ, એમાં એવી પરિસ્થિતિ હોય કે સમાજમાં ઘણા લોકો એટલે કે એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી। રોટી, કપડાં, મકાન આપણે એક શબ્દ પિક્ચરના નામ ઉપરથી પણ યાદ રાખી શકીએ। રોટી, કપડાં ઓર મકાન એવું પિક્ચર હતું। પાયાની એટલે કે એમનો ખોરાક છે, પાણી છે, સ્વચ્છ બધું છે પ્રમાણમાં હોવું જોઈએ પ્રાપ્ત કરી શકતો નથી, એને ગરીબ કહેવાય છે। એનો અભ્યાસ આપણે વિસ્તારથી કરવાનો છે। મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ છે, સરાસરી આ માથાદીઠ આવક કુલ વસ્તીના પ્રમાણમાં જે આવક થઈ ભારત જે દેશની એના વડે ભાગતા એક વ્યક્તિની માથાદીઠ આવક રહે કે જ્યાં ઓછી માથાદીઠ આવક છે એવા લોકો આવકના પ્રમાણમાં પણ ગરીબ છે, પછી પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી એ ગરીબ છે, પછી આવકની અસમાનતા બધા દેશોમાં આવું છે, ધનવાન ગરીબ ગરીબ છે। એટલે આવા આવકની અસમાનતાને કારણે ઘણા વિવાદો થતા હોય, ઝઘડાઓ થતા હોય। ગરીબ એ ધનવાન પાસે જે વસ્તુ જુએ પોતે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા ધરાવતો હોય પરંતુ એ ન થાય ત્યારે એ ચોરીને ઘણું બધું એમાં લૂંટફાટ ને ઘણું થતું હોય છે। વસ્તીનો મોટો ભાગ ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોશાક, આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતો નથી। ઘણા વિસ્તારો એવા હોય છે કે પોતાનું સારું જીવન જીવવા માટે જે પાયાની જે લઘુત્તમ વસ્તુ છે ખોરાક, કપડાં અને રહેઠાણ એટલે રોટી, કપડાં, મકાન એ 3 શબ્દ મેં તમને આપ્યા એ યાદ રાખજો। એ પ્રાપ્ત કરી શકતો નથી, એનો અભ્યાસ કરવાનો છે। બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે। જે ધનવાન છે એ પોતાની પાસે આર્થિક સ્થિતિ સારી હોવાને કારણે જે પોતાની પાસે જે સાધનો છે એ પૂરતા હોય છે અને સારું ઊંચું જીવન જીવતા હોય છે। એ જોઈને ગરીબ એની સાથે રહી શકતો નથી, જ્યારે એની સાથે સરખાવે ત્યારે પોતાને એ વસ્તુ પ્રાપ્ત ન થતી હોય તો એ ગરીબ માને છે। જ્યારે આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ એનો ધ્યેય છે। અર્થતંત્રની અંદર જો ગરીબને જોવા હોય તો એક આર્થિક વિકાસની દ્રષ્ટિએ જો જોવામાં આવે અને માનવનો વિકાસ થયો છે કે નહીં એના ધ્યેય સુધી પ્રાપ્ત જ્યારે ઘણી બધી યોજનાઓ દ્વારા ગરીબી દૂર કરવામાં આવે છે પરંતુ એ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી। ઘણા બધી આયોજન કરવામાં આવે, ગરીબોને ઘણી બધી મદદ કરવામાં આવે પણ ગરીબ રહે છે એનું કારણ ઘણા બધા છે।
એનો પણ અભ્યાસ કરવાનો છે. હવે ગરીબીનો અર્થ જોઈએ. કોણ ગરીબ છે, ગરીબ કોને કહેવાય, એ આપણને થોડીક વ્યાખ્યા દ્વારા સમજાવ્યું છે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો જે સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબ કહેવાય છે. જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો એટલે કે રોટી, કપડાં, મકાન, એ આપણે શબ્દ યાદ રાખવાનો છે કે પૂરતો પોષક આહાર હોવો જોઈએ. ખાવા તો મળે પણ લોકો રોટલો અને જે વિટામિનો મળવા જોઈએ, જે કેલેરી મળવી જોઈએ એવો ખોરાક ન હોય. કપડાં તો મળે પરંતુ એ ફાટેલ તૂટેલ ધોયા વગરના અને રહેઠાણ હોય તો એ ઝૂંપડામાં કે ખુલ્લામાં રહેતા હોય, પૂરતી સગવડ ન હોય એટલે પાયાની જરૂરિયાતથી વંચિત રહેતા હોય છે. એટલે ગરીબ એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. જે સમય આવે ત્યારે ગરીબ છે ધનવાન થઈ જાય, ધનવાન ગરીબ બની જાય છે. અમુક સ્થળ બે વધારે ગરીબ હોય તો અમુક વધારે પૈસાદાર હોય. એટલે આવું જ્યારે બદલાવ આવતો જ રહે છે. વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબી નક્કી કરતા ધોરણોનો તફાવત જોવા મળે છે. વિકસિત દેશોમાં કેવા ગરીબ હોય અને વિકાસશીલ દેશોમાં પણ ગરીબ છે. વિકાસશીલ દેશો છે એટલે એમને કંઈ ખૂટે નહીં, પરંતુ ત્યાં પણ એ સાપેક્ષ ગરીબ છે. એક સાથે બીજાને સરખાવે એવી, આના કરતાં હું આટલો ગરીબ છું, આના કરતાં મારી આવક ઓછી છે, એ રીતે ગરીબી, સાપેક્ષ ગરીબી વિકસિત દેશમાં હોય, વિકાસશીલ દેશમાં. અને વિકસિત દેશ છે એની અંદર જે ગરીબી છે એ અલગ પ્રકારની હોય છે. એ આ નક્કી કરવા માટે જે આપણને સરસ મજાની સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીની માહિતી આગળ લેવાની છે ને સૌથી અગત્યનું છે આ પ્રકરણ. ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી છે. એક ગરીબી શું છે કે એની આવક ઓછી એ ગરીબ માને છે પોતાને. પહેલાંને 5 લાખ રૂપિયા મહિને આવે છે, મારે તો 2 લાખ, એના કરતાં હું ગરીબ છું. એટલે ઘણા બધાને પોતાનું પાયાની જરૂરિયાતો સંતોષી ન શકે એટલી આવક ન થતી હોય તો એ ગરીબ છે. પણ ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી, આવક સિવાયની પોતે એ ગરીબી માને છે કે ગમે એટલું પૈસો હોય પરંતુ હજી કમાઈ લઉં, હજી હું આના કરતાં ઓછું છે મારી પાસે, એનાથી હું ગરીબ છું એવું માનતા હોય છે. પણ ગરીબીની આવકમાં અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ, બહુ સરસ આ વ્યાખ્યા યાદ રાખવા જેવી છે અને રાખવાની જ છે કે ગરીબી રેખાની વ્યાખ્યા જોઈએ તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે જે નક્કી કર્યા છે એ આપણે જોશું કે રોજના એક વ્યક્તિ દીઠ કેટલી આવક હોવી જોઈએ તો પોતાનો જીવન નિર્વાહ કરી શકે, સારી રીતે રહી શકે. એ આપણને બહુ સરસ મજાનું છેક આઝાદી પછીથી આજ દિવસ સુધી આપણને એ સ્કેલમાં બાંધી આપ્યું છે. તો ગરીબીની આવકનો જે અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. સેવાઓની ખરીદી કરી શકે જે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા છે. કે આટલા રૂપિયા તો એમને મળવા જોઈએ, એથી નીચા મળે તો જ ગરીબ છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. જે નક્કી કર્યું છે લઘુત્તમ સપાટી એ આપણે જોશું
કે માસિક આવક એક વ્યક્તિ દીઠ કેટલી હોવી જોઈએ અને એનાથી ઓછી છે તો એ ગરીબ છે. એટલે ઓછી આવક ધરાવનાર ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. ગરીબીને એ જ નથી જોવાતું કે એને ખાવા નથી મળતું એટલે ગરીબ છે, માગવું પડે છે, ભિખારી છે, એ બધા ગરીબ છે એમ નથી. પણ જીવનની અંદર જે ખોરાક ઉપરાંત કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું પાણી વગેરે પાયાની જે સગવડો પણ સમાવેશ થાય છે, આ પણ મળવું જોઈએ. જો એ પૂરતું ન મળે તો એ ગરીબ છે. ખોરાક તો મળી રહે, પરંતુ કપડાં સારા, રહેઠાણ, શિક્ષણની સેવા, આરોગ્યની સેવા, એટલે તો આપણને કીધું કે સેવાઓ જે પ્રાપ્ત નથી કરતા, ગરીબી રેખામાં જે સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં, સેવા એટલે આ શિક્ષણ સેવા, આરોગ્ય સેવા છે. સ્વચ્છતા પણ હોવી જોઈએ, ગંદકીમાં રહેતા હોય એવું નહીં. પીવાનું સ્વચ્છ પાણી, આવી સગવડો જેને નથી પ્રાપ્ત થતી એ ગરીબ છે. ભૂખમરો જે ગરીબી નહીં, પરંતુ પાયાની જે વસ્તુ છે એ પ્રાપ્ત થવી જોઈએ. ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબોના ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો છે. કે ગરીબનો જે આધુનિક અભિગમ અને બિન આવક સિવાયનું આવું પણ ઘણું બધું એ ધ્યાનમાં રાખવાનું છે. ગરીબોનો ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો છે. આપણને વિગતવાર સરસ મજાનું એક પોઈન્ટથી ગરીબીના સરસ મજાના આલેખો દોરીને સમજાવ્યું છે. હવે જ્યારે માનવ વિકાસાંક એટલે કે HDI જે વુમન ડેવલપ માટેનો જે માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક એ ગણતરીમાં 3 બાબતો છે: જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે માનવ વિકાસ આંકમાં 3 વસ્તુ ઉપર અભ્યાસ કરવામાં આવે છે. અને ગરીબ કોણ છે, આપણો આંક ક્યાં છે, 0થી 1 સુધી એને માપી શકાય છે. બધા દેશો સાથે સરખાવવું હોય તો આપણો દેશ બીજા દેશ કરતાં કેટલો ગરીબ છે, આવક, એ બધું જોતા HDમાં જોવાય છે. એ આપણે સારી રીતે આગળના પાઠમાં ભણી ગયા કે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણમાં એને લઈને HDI વિશે આપણે ઘણી બધી સરસ માહિતી લીધી. હવે ગરીબીના સ્વરૂપ, આ અગત્યનું છે, આ સૌથી વધારે ભણવાનું છે. એમાં નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે કે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એને નિરપેક્ષ ગરીબ કહેવાય. જે પોતાની પાયાની જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ પ્રાપ્ત ન કરી શકે, સેવાઓ, ગરીબી રેખાથી જે નીચે, એને નિરપેક્ષ ગરીબ કહેવાય છે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. અને એનાથી વધારે ગરીબ હોય તો અતિ ગરીબ પણ એને શબ્દ આપવામાં આવ્યો છે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. એટલે કે જે આપણી ગરીબી રેખાથી ઓછી આવક હોય, ગરીબી રેખા વિશે આપણે ભણીએ તો જ આપણને સાચો ખ્યાલ આવશે કે ગરીબ કોણ અને ધનવાન કોણ. કારણ કે આપણને પૈસા ખૂટતા જ હોય એટલે આપણે એ સાપેક્ષ ગરીબ, નિરપેક્ષ ગરીબ લગભગ આપણા વિસ્તારોમાં બહુ ઓછા છે કે જેને એવી સગવડ ન હોય પૂરતી. બાકી મુકેશ અંબાણી, અનિલ અંબાણીને ખૂટે છે. અડધું ભારત લે, હું વારંવાર દ્રષ્ટાંત આપું છું, એવા તો કેટલાય ધનવાનો છે, કરોડોપતિ, અબજોપતિ. પણ હજી એ વધુને વધુ આગળ વધવા માટે મહેનત કરવી જોઈએ, કમાવું તો જોઈએ, પરંતુ ગરીબીની રેખા નીચે એ પોતાને ધ્યેય કે હું આના કરતાં ગરીબ છું, એ સાપેક્ષ ગરીબ, કે આના કરતાં મારે હજી ઓછું છે, એને સાપેક્ષ ગરીબી. પણ નિરપેક્ષ ગરીબી તો જેને પૂરતું ખાવા નથી મળતું, એમને સારું
રહી શકાય એવું મકાન નથી, કે જે સમાજમાં પહેરી શકાય એવા કપડાં નથી, પૂરતો પોષણયુક્ત ખોરાક નથી મળતો, એ ગરીબ છે. બાકી સરસ રહી શકાય એવું, ભલે નાનું પણ સરસ ઘર હોય, ત્યાર પછી આપણે સરસ કપડાઓ પહેરી શકતા હોય, સારું ખાવા પીવાનું પણ મળી રહેતું હોય, તો આપણે ગરીબ નથી. બાકી મનથી ગરીબ છે. હવે ગરીબી રેખા જોઈએ તો ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે. બહુ સરસ સમજાયું કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ કેવો છે, કે ગરીબી રેખા નીચે જીવતા લોકો કેવા છે, તો જેને અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. જે પોતાને આ બધું વસ્તુઓ ખરીદવા માટે કેટલા પૈસાની જરૂર પડે એ આપણને બતાવ્યું છે, કે ગરીબી રેખા નક્કી કરવા માટે આયોજન જે આખા વિશ્વ લેવલે થયું, અને ત્યાર પછી જે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે જે રિસર્ચ છે એના દ્વારા જે નક્કી કરવામાં આવ્યું કે ગ્રામ્ય ક્ષેત્ર માટે અને વ્યક્તિ દીઠ દૈનિક માટે 2400 કેલેરી એ હોવી જોઈએ, અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલેરી નક્કી કરવામાં આવી. જે આપણામાં શક્તિ કેવી હોવી જોઈએ, કે એને માટે કેટલો ખોરાક હોવો જોઈએ, જે વિટામિનવાળો ખોરાક અને ચરબીવાળો ખોરાક ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 2400 કેલેરી આપી, કારણ કે એમને મહેનતવાળું તનતોડ મહેનતવાળું કામ હોય. શહેરી જીવનમાં શહેરી ક્ષેત્ર એટલે શહેરોમાં કામ છે મહેનત નહીં, મનથી બુદ્ધિથી એ કામ લેવાનું હોય, એટલે એમાં 2100 કેલેરી આપ્યું. પણ આયોજન પંચ દ્વારા 1960-61ની કિંમતને આધારે વર્ષ તરીકે લઈ અને માથાદીઠ આવક ₹20 નક્કી કરવામાં આવી. એક મહિનાના જો ₹20 એમને મળતા હોય, 60-61માં બહુ એની કિંમત તમને એમ થાય કે ₹20માં શું થાય, પરંતુ ₹20 એટલે 2 દિવસની મજૂરી હતી. આમ તો 3 દિવસની ₹5 ને ₹7 મજૂરી હતી સારા કારીગરોની, તો એ 3 દિવસની આજે ₹1000 છે, તો ₹3000 એક વ્યક્તિ દીઠ 3000, એટલે ઘરમાં 4 સભ્યો હોય તો 12000, તો એટલા રૂપિયા આવે તો એ સારી રીતે રહી શકે. એટલે ₹20 આપણને નાની રકમ લાગે, માથાદીઠ એક મહિનાની આવક ₹20. જી, તો ગ્રામ્ય ક્ષેત્રો માટે ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ 22.5, કારણ કે શહેરોમાં ખર્ચ વધુ હોય, ગામડાઓમાં ખર્ચ ઓછો હોય, કે સસ્તું મળતું હોય બધું, એ વસ્તુ આપણે જાણીએ છીએ. એટલે શહેર માટે ₹22 અને ગ્રામ્ય માટે ₹15. હવે 1973-74, 10 વર્ષ પછી પાછું એ મોંઘવારી, પૈસાનું મૂલ્ય ઘટતું હોય, ખરીદ શક્તિ, ત્યાંના આધારે કિંમત ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ આવક ₹49 અને શહેર ક્ષેત્ર માટે માથાદીઠ આવક ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો, કે આટલી આવકથી નીચે હોય એ ગરીબ છે. તો એથી તો વધુ આવક હોવાની છે, છતાંય જેને એટલા રૂપિયા મહિને ન મળતા હોય એ વખતની વાત છે. પછી તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિ 2009માં કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત ખાલી ખાવા પીવા માટે જ આટલા પૈસા મળે એ નહીં, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય માટેનો જે ખર્ચ છે એને પણ ધ્યાને સમાવેશ લઈ અને નવી પદ્ધતિ મુજબ જે વર્ષ 2011-12માં
જે નક્કી કરવામાં આવ્યું એમના અધ્યક્ષસ્થાનેથી તેને માથાદીઠ માસિક એટલે કે એક મહિનાની માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે 816 રૂપિયા નક્કી કરવામાં આવી। જે એક મહિને 816 રૂપિયા ગ્રામીણ ક્ષેત્રે વ્યક્તિ દીઠ 2 વ્યક્તિ હોય તો 1632 રૂપિયા એમની આવક હોવી જોઈએ। એથી વધારે હોય તો એ ગરીબ નથી, એથી ઓછા હોય તો એ ગરીબ છે। અને શહેરી ક્ષેત્રો માટે 1000 રૂપિયા, 4 વ્યક્તિ હોય તો 4000 રૂપિયા એ 2011-12 પ્રમાણે નક્કી કરવામાં આવ્યું। એથી નીચે આવક હોય તો એ ગરીબ અને તે વધારે હોય તો ગરીબ નથી, કારણ કે એમને પૂરતું ખાવા પીવાનું મળી રહે। આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ 2005માં દૈનિક, હવે આખા વિશ્વ લેવલે જોઈએ તો એક દેશ બીજા દેશ સાથે સરખાવવો હોય તો રોજના $1.25 અને વર્ષ 1990 માટે $1 બરાબર $1 જેની આવક હોય ગરીબ નથી રોજની, અને વર્ષ 2005માં દૈનિક આવક રોજની $1.90 $2ની આજુબાજુ એટલે 65 રૂપિયા હોય તો 130 કે 120 રૂપિયા જેવી રોજની એક વ્યક્તિની આવક હોય તો એ ગરીબ નથી, સારી રીતે રહી શકે। આપણા પ્રમાણે દેશમાં 4 વ્યક્તિ હોય ઘરની અંદર તો 480 રૂપિયા જો રોજના આવતા હોય, 500 રૂપિયામાં રોજ મળી જતું હોય તો એ ગરીબ નથી। આવી રીતે ગરીબીનો અર્થ આપણે જાણી શકીએ અને ગરીબી રેખાનું માપન આપ્યું છે કે પહેલાંના વર્ષોમાં કેટલા રૂપિયા હતા અને આજે શું નક્કી કર્યું છે। એટલે 816 રૂપિયા તમારે ગ્રામીણ માટે અને શહેર માટે 1000 રૂપિયા યાદ રાખવાનું છે અને આંતરરાષ્ટ્રીય માટે $1.9 યાદ રાખવાનું છે। આ રીતે ગરીબી રેખા, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી એના વિશે વધારે આપણે અભ્યાસ કરવાનો છે। 3 મુદ્દા વધારે, એમાં નિરપેક્ષ ગરીબી વિશે હજી આપણે આગળ થોડીક માહિતી લેશું કે નિરપેક્ષ ગરીબીમાં ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગ જે નિરપેક્ષ ગરીબ કહેવાય। એટલે ગરીબી રેખા અહીંયા સમજાવી કે કોને કહેવાય ગરીબ, એ રેખા દોરો આપણને સમજાય એટલા માટે જુદા જુદા ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે, આથી થોડાક યાદ રાખજો। અને હવે સાપેક્ષ કે નિરપેક્ષ ગરીબી વિશે હજી થોડુંક જોશું, પછી સાપેક્ષ ગરીબીનો ભણશું।